હેલો ગાઈસ, નમસ્તે. કેમ છો બધા? મજામાં? તો આજે હું લઈને આવી છું ઇટાલિયન ડીશ. યસ મિત્રો, તો આજે હું બનાવું છું આલિયો ઓલિયો. વિચારમાં પડી ગયા ને કે આ શું બોલે છે સોનલ? તો મિત્ર, આજે હું બનાવું છું આ હેલ્ધી નૂડલ્સ છે, જે ઇટાલિયન ડીશ છે, જેને તેમની ભાષામાં આલિયો ઓલિયો કહીએ છીએ, અને આપણી ગુજરાતી ભાષામાં તેને લસણિયા નૂડલ્સ પણ કહી શકીએ છીએ. તમે લોકો બહારના ચાઇનીઝ ને સોયા સોસવાળા નૂડલ્સ ખાઈને કંટાળી ગયા હોય તો આ વેજવાળા ગાર્લિકવાળા નૂડલ્સ, હેલ્ધી નૂડલ્સને જરૂરથી ટ્રાય કરજો. તો ચલો મિત્ર, હવે હું બનાવતા શીખવાડું તમને આલિયો ઓલિયો નૂડલ્સ. સૌપ્રથમ એક પેન લઈ લો, તેમાં પાણીને ઉકાળીમાં તેમાં નૂડલ્સને કૂક કરી લઈએ. હવે એ પેનમાં થોડુંક બટર લઈને બારીક સમારેલું ગાર્લિક સાંતળી લઈએ. ગાર્લિકની મજાની સુગંધ આવે એટલે તેમાં બ્રોકોલી અને વેજીટેબલ્સ, અને મેં અંદર ઉમેર્યા છે મશરૂમ જેને ભાવતા હોય તે અંદર એડ કરી શકે છે. અને તમને કેપ્સિકમ, કેરેટ, ગાજર જે પણ ભાવતું હોય વેજીસ તમે અંદર એડ કરી શકો છો. ત્યારબાદ ઘણું બધું અંદર ચીલી ફ્લેક્સ, થોડુંક મીઠું, બ્લેક પેપર ઉમેરીને તેને સરસ રીતે આપણે બધું સાંતળી લેશું અને કૂક કરી લેશું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, અને તેમાં નાખી દેશું બટર, તેથી તેનો સ્વાદ બહુ સરસ આવશે. તો હવે આપણે અંદર એડ કરીશું બાફેલું બ્રોકોલી, જેને આપણે એક કડાયામાં સરસ રીતે થોડીક વાર તેને પકવી લીધું હતું. તે પણ પકવીને રેડી થઈ ગયું છે. આ બાજુ મશરૂમ પણ બનાવીને રેડી થઈ ગયા છે. હવે બધું મિક્સ કરીને આપણા જે નૂડલ્સને આપણે કૂક કરી લીધા તેને પણ આપણે અંદર નાખી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો, હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. માત્ર થોડા જ મિનિટોમાં તૈયાર થઈ ગયા હેલ્ધી અને ટેસ્ટી આલિયો ઓલિયો નૂડલ્સ. કેવા લાગ્યા? પછી અમે ગયા બહાર ફળિયામાં જઈને બધાને આવી રીતે નૂડલ્સ સર્વ કરી દીધા, અને તેની સાથે અમે છાશ લઈ લીધી. અને ઘરમાં બહુ ગરમી થતી એટલે ફળિયામાં જઈને બધાએ મજાની મોજ માણી લીધી. બહુ જ મજા આવી. પછી ટેસ્ટ કર્યા મેં, એટલા સુપર ટેસ્ટી અને યમ્મી લાગતા હતા કે ચાઇનીઝ નૂડલ્સ અમે ભૂલી જઈએ. કેવી લાગી મિત્ર નવી રેસીપી? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ